એક દી ભુવાના મુખે તું જ બોલી હતી કે મદિરા બંધ કરી દે તો વેળા વાળો, એને આજ 12 મહિના થઈ ગયા, વેળા નો મળી. હવે આ ભુવાના મોઢે તું બોલ કે જોગણીના નામનો હવન કર. મારી હવન કરું પછી કદાચ મારી વેળા નહીં વળે તો હું ક્યાં જઈશ? કારણ કે કહેવતમાં કીધું જીવતો હરફ એકવાર હાથમાં આવી જાય ને પછી માણસ ચીંધરીથી બીવે છે. મારી મેં મદિરા બંધ કરી અને 12 મહિના આવી ગયા, એમાં મેં હારું ન પાડ્યું. હવે આ ભુવાના મોઢે તું માતા એમ કહેશ કે જોગણીનો હવન કરી, જોગણીનો હવન કરી નાખું અને મારી સતાય મારો સમય વેળા નહીં વળે તો? અને તેથી ભગવાન ભુવાના મુખે મારી વાળવટી એટલું બોલી કે દાનિયા, દુનિયાની માલિપા હું દેવ બોલીને બીજું નહીં બોલું. દુનિયાને શેતરું, જો તને શેતરું તો મારા નામનો સાડીઓ બાંધજે. અને ભગવાન ભુવાના ખોળીએ માતાજી હમાઈ ગયા, અદ્રશ્ય બની ગયા. સમય જતા માતાજી જોગણીના હવનનું જેને આયોજન કર્યું, પોતાના ભાઈઓ જાયું 5 હગાવાલા હળવદથી ભગવાન ભુવાને બોલાવ્યા. આ બાજુ ટીમલાની માલિપાથી ભીખા ભુવા માં ભગવતી વાણવટીના હતા, એને બોલાવ્યા છે. બે ભુવાએ જે ધર્મની લાઈન દોરી આપી એ પ્રમાણે માં ભગવતી જોગણીના નામનો હવન તેથી આ પવિત્ર જગ્યાની માથે કર્યો છે. જોગણીનો હવન પૂરો થયો એટલે ઓલા બે ભુવાના ખોળિયાની માલપા માતાજી આવ્યા એટલે પોતાના 4 દીકરા પગે લાગ્યા, પોતાના પત્ની પગે લાગ્યા. છેલ્લે દાનાભાઈ પગે લાગવા ગયા ને, ભીખા ભુવા ટીમલાથી આવ્યા હતા, એના ખોળિયાની માલપા હોળ કળાની આપણે ભાષામાં કઈ માતા પગે ઘૂઘરા બાંધી અને મારી વાણવટી ઉતરી હો સાહેબ. ખમા 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 ખમા, આય મારી રાઠોડની વસ્તી, મને વાણવટીને શું પૂછે છે બાપ? બે હાથને લંબાવીને તેથી કીધું મારી હવે મારો સમય આ દુઃખ. તેથી મારી માતા વાણવટી એટલું બોલ્યા, દાદા દાનિયા, દુનિયાની મારી પાસે ખૂબ રોયો, ખૂબ મને માતાને રાજથી કગડ્યો, પણ આજ તારા નસીબના તાળા ખોલી દઉં. હું કહું ને એટલા ડગલા ભર જા, અહીંથી તારા જૂના ઘરે જાય ને તારા રૂપિયા મેકવાનો છે. જૂનો કબાટ રહ્યો ને એ કબાટને ખોલ, મારી પાસે લુગડાનું નાનું એવું પોટલું બાંધેલું છે ને, એ પોટલાને બહાર કાઢી અને એની ગાંઠ ખોલ અને મારી પાસેથી જો 4 દેરા ન કાઢું તો તું વાણવટી શીખો.
વડવાનું ધર્મ માતા વાણવટી બોલું તારા જૂના મકાન ની આવ્યો જા અને મકાન ની માલિબા નાનો એવો કબાટ છે જેમાં તું રૂપિયા મેકતો અને એની માલિબા દાદા મારા દાનિયા તારા જૂના મકાન ની માલિપા વિયોજા ને એની માલિપા જે કબાટ રહ્યો ને કબાટ ખોલ તારો ભાઈ સબો જેથી દેવલોક પામ્યો ને એનો જે ઘર વકરીનો સામાન તું તારા ઘરમાં લાવ્યો ને એમાં નાનો એવો લુગડાનું પોટલું છે ને એ પોટલાની માલિપા 4 દેરા હું આજ તારી વાણવટી 77 પાડું આટલું કઈ અને ટીમલા ગામથી આવેલા ભીખાબુવાના ખોળિયાની માલિપા માં ભગવતી વાણવટીનો અવતાર હતો હમાઈ ગયો છે બે ભુવાએ અહીંથી વિદાય લીધી જવા માટે પણ દાનાભાઈ ને તેથી ભુવા એટલું કહેતા કે આ જે માતા બોલી છે કાલે થઈને તારા મકાનમાં ખોળજે કબાટમાંથી જો કદાચ નાનો એવો લુગડાનો બચકો નાનું પોટલું નીકળે ને એમાં 4 માતાના ફૂલ નીકળશે સાહેબ 4 ધર્મના જય અંદાનભાઈ પોતાના જૂના અવાવરું પડેલા મકાનને ખોલીને માલિપા નાના એવા કબાટમાં જોયું ને સાહેબ નાનો એવો લુગડાનું બચકો બાંધેલો હતો પોટલો માથેથી ગાંઠ ખોલી 4 ધર્મના ફૂલ નીકળ્યા છે રૂપસંગ દાદા ભીમસંગ દાદા ગોરંબા માતાજી અને ચારણિયાણી માતાજી સાહેબ આ 4 ધર્મના ફૂલ નીકળ્યા તેથી ઓલા પાછા બે ભુવાને બોલાવી અને ભુવાના પગમાં 4 ધર્મના ફૂલ નીકળ્યા તે ભુવાના પગે આમ ખોળામાં મેકીને એટલું કીધું ભુવામાં આનો કઈ માર્ગ તેથી બે ભુવાએ કીધું ભાઈ અમે તો તારી જેવા ઇન્સાન માણસ છે તાનના ધનેરા હવે તો તારી માતા વાણવટીને પોકાર કર આ પારકા દેરાનો માર્ગ તો તારી માતા કરી દેવા તેથી આંખની માલપાઈ આહુડાઈ આવે દાનાભાઈ ને આખરી માલપા આહુડા આવે ને ઈનાઈ ભુવાના ખોળિયામાં મારી વાણવટી 77 ને મારી ગઢ પાવાની દેવી આવી અને કીધું ખમા બાપ આજ સુધી તારી મોળો સમય તારી મોળી વેળા હતી ને તું રાજદી અમને કગરતો તારો બાપે કગરી કગરીને હરગની વાટે વયો ગયો પણ આ 4 દેરા રહ્યા ને 4 દેરા અમને દેવને હાલવા નતા દેતા નહીતર મારી વસ્તીની જો આંખનો ખૂણો ભીનો થાય અને ભોમાં ભાલા નો બેહારી દઉં તો હું રાઠોડની વાણવટી